હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારા ગુજરાતી કિચનમાં। તો આજે આપણે આપણા રસોડે મંચુરિયનની રેસીપી બનાવવાના છે। આ રેસીપીમાં નાની નાની બધી જ ટ્રીક બતાવેલી છે અને આ મંચુરિયન બજાર કરતાં સસ્તા અને સારા બનવાના છે। તો એકવાર આ મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ પસંદ પડશે। તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં લઈ લીધો છે એક મોટો બાઉલ, તેમાં આપણે 200 ગ્રામ જેટલો મેદાનો લોટ લેવાનો છે। ત્યારબાદ આપણે છીણેલું કોબીજ છે, કોબીજને એકદમ છીણી લીધું છે અને તેમાંથી પાણી આપણે નિતાળી લીધું છે। અને જો આપણે પાણી નિતારવું ખૂબ જ જરૂરી છે। જો પાણી આપણે નિતાળીશું નહીં તો લોટ બાંધવામાં ખૂબ જ મુશ્કેલી પડશે અને એકદમ લોટ ઢીલો પડી જશે। તો પાણી આપણે પહેલેથી નિતાળી જ લેવાનું। ત્યારબાદ આપણે ગાજર ખમણેલું છે તેને પણ એડ કરી દઈશું। જો તમારી પાસે ચોપર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ એકદમ બારીક ઝીણું સમારેલું આદું લેશું, તે પણ 1 ચમચી જેટલું આપણે ઉમેર્યું છે, 1 ચમચી જેટલું આપણે રાખી દઈશું। લસણ પણ એકદમ સમારેલું, એકદમ ઝીણું સમારેલું 1 ચમચી જેટલું ઉમેરવાનું। સ્વાદ મુજબ મીઠું ઉમેરશું, 1 ચમચી જેટલું આપણે તપકીનો લોટ ઉમેરશું, તેનાથી એકદમ મંચુરિયન સોફ્ટ બને છે। ત્યારબાદ આપણે બધું જ મિક્સ કરીને એકદમ સરસ લોટ બાંધી લેશું। જો જરૂર પડે તો પાણી ઉમેરવાનું, વેજીટેબલમાં જે પાણી હોય તેનાથી જ લોટ બંધાઈ જશે। તો આપણો એકદમ સોફ્ટ લોટ તૈયાર છે। હવે તેના નાના નાના આપણે મંચુરિયન બોલ બનાવી દઈશું। જો તમને જેવી સાઇઝના બોલ જોતા હોય મંચુરિયનના તો તે તમે બનાવી શકો છો। અને અગાઉથી પણ મેં એક વિડીયો મંચુરિયનનો અપલોડ કરેલો છે, તેમાં મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે। પણ જો તમે એ વિડીયો જોયો ન હોય તો પણ તમે જરૂરથી જોજો, તે એકદમ હેલ્ધી મંચુરિયન છે, તો જરૂરથી જોજો। જોઈ શકો છો આપણે નાના નાના એકદમ બોલ બનાવી લીધા છે। તો આપણા બધા જ મંચુરિયન વાળીને રેડી થઈ ગયા છે। હવે તેને તળી લેશું। તો એક પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેમાં બધા જ આપણે મંચુરિયન તળવા રાખી દઈશું ને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આ મંચુરિયન તળવાના છે। મંચુરિયનને તળતી વખતે હલાવવાનું નથી, બસ જો મંચુરિયન આપણે ધીમા તાપે તળવા રાખ્યા હતા, બધા જ મંચુરિયન ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લેશું। બધા જ મંચુરિયન બોલ બનીને તૈયાર થઈ ગયા છે। હવે મંચુરિયન સોસ બનાવવા માટે એક કઢાઈમાં 1 ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરશું, 1 ચમચી જેટલું આદું ઉમેરશું। એકદમ બારીક ઝીણું સમારી લેવાનું છે અને તેને સંતરાવા દેવાનું છે। આ મસાલા સાંતરવા માટે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે। ત્યારબાદ આપણે લીલા મરચાં અને કાંદા ઉમેરી દઈશું, એકદમ ઝીણા સમારેલા છે, તો સરસ રીતે સંતરાય ત્યારબાદ આપણે ગાજર અને કોબીજનું છીણ પણ થોડુંક ઉમેરી દઈશું। ત્યારબાદ તેને બરોબર રીતે મિક્સ કરી દઈશું અને તેને પણ ખૂબ સંતરાવા દેવાનું છે। એકદમ સંતરાઈ ગયા બાદ તેમાં આપણે બીજા મસાલા એડ કરશું। 2 ચમચી જેટલું આપણે ચીલી સોસ લીધો છે, તેને પણ ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું આપણે ટમેટા સોસ ઉમેરી દઈશું। આ મસાલાને પણ બરોબર રીતે મિક્સ કરી દઈએ, સરસ રીતે સંતરાવા દઈએ। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું વિનેગર ઉમેરશું અને 1 ચમચી જેટલું સોયા સોસ ઉમેરશું, તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈશું। તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ એમાં થોડુંક પાણી ઉમેરશું, તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મસાલો એકદમ બધો જ સંતરાઈ જાય ત્યારબાદ એમાં થોડુંક વધારે પાણી ઉમેરી દઈશું અને આપણા જે ડ્રાય મંચુરિયન બનીને રેડી થઈ ગયા હતા તેને પણ આપણે તેમાં ઉમેરી દઈશું। ત્યારબાદ ગ્રેવી સાથે મંચુરિયનને એકદમ મિક્સ કરી દઈશું અને બસ 5 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું, એટલે આપણા મંચુરિયન બનીને રેડી થઈ જશે। તો આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મારા ચેનલ ઉપર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો તમારા સુધી પહોંચ્યો હોય તો લાઈક તો જરૂરથી કરજો। અને જોઈ શકો છો આપણા એકદમ સોફ્ટ મંચુરિયન તૈયાર છે, એકદમ ઓછા ખર્ચે પણ સ્વાદમાં બજાર કરતાં પણ સરસ લાગશે અને કંઈ આપણે કલર કે એડ કરેલો નથી। તો આ મંચુરિયન તમે જરૂરથી ટ્રાય કરજો।
તો મંચુરિયન બનીને રેડી થઈ ગયા છે અને ઉપરથી લીલી ડુંગળીના પાન આપણે એડ કરી દઈશું. તો આ મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.